પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સરદારપુરા ગામ નજીક હાઈવે પર જતા શ્રમિક યુવકને 4 અજાણ્યા શખ્સોએ ધોકા અને પંચ વડે માર મારતો વિડીયો બનાવી તેને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો। યુવકને માર મારવા મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વિડીયોમાં દેખાતા યુવકોની ઓળખ કરી 3 લોકોને પકડી પાડી તપાસ શરૂ કરી છે। આ અંગેની હકીકત એવી છે કે રાધનપુરના ડામરકા ગામના પ્રભુભાઈ તુલસીભાઈ ઠાકોર ધરવડી ગામેથી બાઇક પર ઘરે આવી રહ્યા હતા। સરદારપુરા પાસે હાઈવે રોડ પર સિમેન્ટના થાંભલાની ફેક્ટરી નજીક એક પલ્સર બાઇક પર આવેલા 4 અજાણ્યા શખ્સોએ બાઇક ઊભું રખાવી માર મારવાની વાત કરી હતી। પ્રભુભાઈએ કારણ પૂછતા હુમલાખોરોએ તેમનો વિડીયો બનાવવાનો હોવાનું જણાવી 4 પૈકી એક શખ્સે ધોકા વડે બરડાના ભાગે, બીજાએ લોખંડના પંચ પહેરીને શરીરના ભાગે આડેધડ માર માર્યો હતા, ત્રીજાએ ગડદાપાટુનો માર માર્યો હતો। 3 શખ્સો માર મારી રહ્યા હતા ત્યારે ચોથા શખ્સે સમગ્ર ઘટનાનો વિડીયો ઉતાર્યો હતો। ચારેય શ્રમિકને ધમકી આપી હતી કે જો તેઓ આ વાત કોઈને કહેશે કે જાનથી મારીશું। બાદમાં યુવકો રવાના થઈ ગયા હતા। રાધનપુર પીઆઈ આરકે પટેલે જણાવ્યું હતું કે અસામાજિક તત્વોએ સોશિયલ મીડિયામાં પોતાની ધાક જમાવવા મારામારીની વિડીયોગ્રાફી પોસ્ટ કરી વાયરલ કરી હતી, જેના આધારે રાધનપુર પોલીસની ટીમે ટેકનિકલ એનાલિસિસ દ્વારા આરોપી ઠાકોર હિંમતભાઈ કાંતિભાઈ રહે કામલપુર, ઠાકોર સંજયભાઈ ટીનાજી રહે ટોટાણા તાલુકો કાંકરેજ અને સોલંકી આનંદજી બળવંતજી રહે આનંદપુર તાલુકો કાંકરેજવાળને ઝડપી લીધા છે, જ્યારે અન્ય અનારજી માનાજી ઠાકોર રહે ટોટાણા તાલુકો કાંકરેજ અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે। પ્રવીણ દરજી, બીપી ન્યૂઝ ચેનલ, પાટણ।